નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ત્રુટિ સાર્થક અંકોના MCQs નો અભ્યાસ કરી રહ્યા હતા, જેમાં હું અત્યારે MCQ નંબર 63 જે મેં બોર્ડ પર ઓલરેડી સોલ્યુશન કરીને રાખ્યું છે, MCQ નંબર 63, 64, 74, 93 એની આપણે ચર્ચા કરીએ. ત્યારબાદ આપણે પારિમાણિક વિશ્લેષણ પર આધારિત કેટલાક MCQ ની ચર્ચા કરીશું. MCQ નંબર 63 એની હું રકમ વાંચું છું કે ગોળીય અરીસાની કેન્દ્ર લંબાઈ શોધવા ના પ્રયોગમાં વસ્તુ અંતર u બરાબર 50.1 પ્લસ ઓર માઇનસ 0.5 સેન્ટીમીટર અને પ્રતિબિંબ અંતર 20.1 પ્લસ ઓર માઇનસ 0.2 સેન્ટીમીટર. તો કેન્દ્ર લંબાઈમાં નિરપેક્ષ ત્રુટિ શોધો. નિરપેક્ષ ત્રુટિ એટલે ડેલ્ટા એફ શોધવાનું છે. હવે આપણે ધોરણ 10 માં શીખી ગયા કે ભાઈ ગાઉસનું સમીકરણ 1/f બરાબર 1/u પ્લસ 1/v છે. તો આપણે એ સમીકરણ પરથી ત્રુટિ શોધવાની છે નિરપેક્ષ ત્રુટિ માટે. f બરાબર uv છેદમાં u પ્લસ c. હવે આ જે છે u છે 50.1, આ 20.1 છે v છે, એટલે આપણે 50.1 ગુણ્યા 20.1 છેદમાં 50.1 વત્તા 20.1, 50.1 ગુણ્યા 20.1 કરીશું તો 1007.01 મળશે. 50.1 વત્તા 20.1 કરીશું એટલે 70.2 મળશે. પછી કેલ્સીથી આનો ભાગાકાર કરીશું એટલે આપણને f એટલે કે કેન્દ્ર લંબાઈ 14.3 સેન્ટીમીટર મળશે. હવે આપણે સાપેક્ષ ત્રુટિ શોધીએ. તો આમાં સાપેક્ષ ત્રુટિ એટલે ડેલ્ટા f અપોન f, પછી ડેલ્ટા u અપોન u પ્લસ ડેલ્ટા v અપોન v પ્લસ ડેલ્ટા u પ્લસ ડેલ્ટા v છેદમાં u પ્લસ v. એટલે આપણને આ સમીકરણ મળશે. હવે ડેલ્ટા u, તો ડેલ્ટા u 0.5 છે, આપણે અહીંયા મૂકી દીધો. u કેટલો છે 50.1, ડેલ્ટા v કેટલો છે 0.2, v કેટલો છે 20.1. હવે ડેલ્ટા u કેટલો 0.5, ડેલ્ટા v કેટલો 0.2, u પ્લસ v એટલે 50.1 વત્તા 20.1. હવે 0.5 ભાગ્યા 50.1 કરીશું એટલે 0.00998. 0.2 ભાગ્યા 20.1 કરીશું એટલે 0.00995 મળશે. એવી રીતે 0.5 વત્તા 0.2 કરી 0.7 આવશે. એ 50.1 વત્તા 20.1 નો સરવાળો કરી અને ભાગી નાખશો એટલે 0.00997 મળશે. હવે આ બધાનો સરવાળો કરી દઈએ તો બધાનો સરવાળો કેટલો થશે? તો એ સરવાળો છે 0.02990. હવે આ છેદના 14.3 છે ને આ બાજુ લઈ આવો એટલે ડેલ્ટા f મળી જાય. આ ડેલ્ટા f ને આપણે કેન્દ્ર લંબાઈની નિરપેક્ષ ત્રુટિ કહીએ. તો હવે આનો ગુણાકાર કરી નાખો. આનો ગુણાકાર કરશો એટલે 0.4275 સેમ. હવે આપણે અહીં આગળ જોઈએ કે નિરપેક્ષ ત્રુટિમાં દશાંશ ચિહ્ન પછી ફક્ત એક જ અંક છે, જ્યારે આપણે લાવેલામાં દશાંશ ચિહ્ન પછી 1 2 3 4 ને 5 છે, એટલે આપણે કાઢી નાખવાનો અંક કયો છે 2. હવે કાઢી નાખવાનો અંક 2 છે જે 5 કરતા કેવો છે નાનો છે, તો આગળના અંકમાં આપણે ઉમેરીશું નહીં. એટલે આપણો જવાબ આવશે પ્લસ ઓર માઇનસ 0.4 સેન્ટીમીટર. તો તમને આપેલા ઓપ્શનમાં ઓપ્શન સી સાચો છે. તો આ તો આપણો MCQ નંબર 63. હવે MCQ નંબર 64 એ સાર્થક અંકો પર આધારિત છે. MCQ નંબર 64 જે છે એ સાર્થક અંકો પર આધારિત છે. તો હું રકમ વાંચું છું. એક ગોળાનો વ્યાસ 4.24 સેમી છે. હવે આપણે જાણીએ છીએ કે વ્યાસ બરાબર 2r થાય, માટે r બરાબર શું થાય d/2, એટલે કે વ્યાસના ભાગ્યા 2 કરીએ તો આપણને ત્રિજ્યા મળે. સાર્થક અંકોને ધ્યાનમાં રાખી તેના પૃષ્ઠનું ક્ષેત્રફળ ખાલી જગ્યા સેન્ટીમીટર સ્ક્વેર થશે. જો અહીંયા પાછળ છેલ્લે આપણે જોઈશું સેન્ટીમીટર સ્ક્વેર છે. તો પહેલા
ગોળાનું ક્ષેત્રફળ આપણે શું જાણીએ છીએ, વર્તુળનું નહીં, ગોળાનું 4πr² બરાબર 4 ગુણ્યા પાઈની કિંમત 3.14. હવે ત્રિજ્યા આપણે શોધવી છે તો વ્યાસ આપ્યો છે 4.24 ભાગ્યા 2 કરો એનો વર્ગ કરો. 4.24 ભાગ્યા 2 કરી વર્ગ કરો, વર્ગ કર્યા પછી જે જવાબ આવે એને 3.14 સાથે ગુણો, એને ગુણ્યા 4 કરો એટલે તમને મળશે 56.449 સેન્ટીમીટર સ્ક્વેર. પરંતુ આપણે જોઈએ તો ગોળાના વ્યાસ જે આપણને આપ્યો છે એમાં 3 સાર્થક અંકો છે, જ્યારે આપણે કરી રહ્યા છે એમાં કેટલા સાર્થક અંકો છે, 5 છે. તો આપણે હવે કાઢી નાખવાનો અંક, તો આ સાર્થક અંક 3 સુધી તો આવશે જ, કાઢી નાખવાનો અંક 4 છે. હવે 4 પાછો 5 કરતા નાનો છે તો આગળની સંખ્યામાં ઉમેરો નહીં થાય એટલે જવાબ કેટલો આવશે, 56.4 સેન્ટીમીટર સ્ક્વેર. આવો તમને ઓપ્શન આપ્યો છે અને એ ઓપ્શન છે બી. ઓકે, હવે ત્યાર પછી આપણે MCQ નંબર 74 તરફ આગળ વધીએ. તો MCQ નંબર 74 એ આપણા ધોરણ 11 સાયન્સના પ્રકરણ ઘન અવસ્થા પર આધારિત છે, જેમાં યંગ મોડ્યુલસની વાત થાય છે. મોડ્યુલસ 3 છે, યંગ મોડ્યુલસ, બલ્ક મોડ્યુલસ અને મોડ્યુલસ ઓફ રિજિડિટી. પરંતુ અત્યારે હાલ આપણે એની ચિંતા નથી કરતા, પણ યંગ મોડ્યુલસ એટલે પ્રતિબળ છેદમાં વિકૃતિ. તો પ્રતિબળ F/A છે અને પ્રતાન વિકૃતિ ડેલ્ટા L/L છે. ઓકે, આ એક ખાલી સમીકરણની તમને ઇન્ફોર્મેશન આપું છું, કારણ કે સમીકરણ આપણને આપ્યું નથી, ના આપે તો આપણે આ કરવું પડે. તો MCQ નંબર 74 G 2012 માં પૂછેલો છે. શામાં પૂછેલો છે MCQ? G 2012 2012 એટલો સરળ MCQ પૂછે છે. પરંતુ પ્રોબ્લેમ શું થાય છે કે 11 માના 15 પ્રકરણ અને 12 માના 16 પ્રકરણ, આ કુલ મળીને 15 પ્રકરણ, કુલ મળીને 31 પ્રકરણોની એક્ઝામ થાય એટલે આપણને થોડો લોડ પડે છે. પણ જો આપણે એને વર્ગીકૃત કરીને ધીરે ધીરે જો તૈયાર કરતા રહીએ તો એ બધી વસ્તુઓ થઈ જાય. જેમ કે અત્યારે તમે જુઓ કે મેં ધીરે ધીરે આટલું સ્વાધ્યાય પતાવ્યું, ચેપ્ટર 2 પૂરું કર્યું, MCQ કરી રહ્યા છે, તો થોડો સમય લઈને તમે કરતા રહેશો તો બધું કામ થઈ જશે. ઓકે, ટેન્શન લેવાની જરૂર નથી. સ્ટીલના સળિયાની લંબાઈ 1.0 મીટર છે તથા આડછેદની ત્રિજ્યા 10 મિલીમીટર છે. 100 કિલો ન્યૂટનના તણાવ બળથી આ સળિયાની લંબાઈને સમાંતર ખેંચવામાં આવે છે. તણાવ બળ એટલે બળ જ થાય. કેટલું આપ્યું છે આપણને? 100 કિલો ન્યૂટન એટલે 100 ગુણ્યા 10⁻³ ન્યૂટન. સળિયાની લંબાઈને સમાંતર ખેંચવામાં આવે છે. સળિયાના દ્રવ્યનો યંગ મોડ્યુલસ, સળિયાના દ્રવ્યનો યંગ મોડ્યુલસ એટલે y 2 × 10⁻11 ન્યૂટન મીટર ઇન્વર્સ છે. તો ઉદ્ભવતી વિકૃતિ લગભગ ખાલી જગ્યા હશે. ઉદ્ભવતી વિકૃતિ percentage error કેટલી હશે તે આપણે શોધવાનું છે. તો હવે આ વસ્તુ અત્યારે આપણને સમીકરણ આપણે જાણતા નથી એટલે આપણને અઘરી લાગે, પરંતુ જ્યારે ઘન અવસ્થા નામનું પ્રકરણ ચાલી જશે પછી આ બધી વસ્તુ એકદમ સામાન્ય થઈ જશે, ઈઝી થઈ જશે. પરંતુ અત્યારે આપણે સાથે સાથે વિકૃતિની વાતો કરી રહ્યા છે, કૃતિઓની વાતો કરી રહ્યા છે, એટલે આપણે ચર્ચા કરી રહ્યા છે. તો લેટ્સ સી નાઉ G 2012 માં પૂછેલા પ્રશ્નની ગણતરી તરફ આપણે આગળ વધીએ. તો યંગ મોડ્યુલસ બરાબર F/A. આ F/A ને પ્રતિબળ કહેવાય. ડેલ્ટા L/L ને લંબાઈની વિકૃતિ કહેવાય. હવે એમાંથી આપણે લંબાઈની વિકૃતિ જાણવી છે એટલે ડેલ્ટા L/L. તો ડેલ્ટા L/L ને સૂત્ર કરતા કરી દઈએ તો y છેદમાં આવી જાય. આ a અંશના છેદમાં છે એટલે છેદમાં આવશે, માટે F/A y. પણ a એટલે શું? a એટલે આંશિકનું ક્ષેત્રફળ અને ક્ષેત્રફળ કેટલું થશે? πr². હવે આપણે એને percentage error શોધવી છે તો ડેલ્ટા L/L * 100%. માટે F/πr² y * 100%. કારણ કે આપણને ડેલ્ટા L પછી આમાં આવું ના કરતા ડેલ્ટા F/L પછી 2 ડેલ્ટા r એવું કરવાની જરૂરિયાત નથી, કારણ કે અહીંયા ડાયરેક્ટ જ આપણને મળી જાય છે. હવે F આપણને આપ્યો છે 100 કિલો ન્યૂટન. તો કિલો ન્યૂટન એટલે 100 × 10⁻³ ગુણ્યા 100%. પાઈની કિંમત છે 3.14.
હવે ત્રિજ્યા આપણને મિલીમીટરમાં આપી હતી, તો મિલીમીટરમાંથી આપણે શામાં જઈશું? સેન્ટીમીટર. 10 મિલીમીટર એટલે 10 × 10⁻³ એટલે 10⁻² થયા, તો 10⁻² નો હોલ સ્ક્વેર ગુણ્યા યંગ મોડ્યુલસ. યંગ મોડ્યુલસ તમને આપ્યો છે 2 × 10⁻11 એટલે આપણે મૂકી દીધું. હવે આપણે આનું સાદુરૂપ આપી દઈએ તો એ સાદુરૂપ આવશે 1/314 ગુણ્યા 2. આનો ભાગાકાર કરશો એટલે 0.159 આવશે. હવે તમે જોશો તો તમારે પર્સન્ટેજ એરરમાં રાઉન્ડ અપ કરવાનું થાય છે. તો આ જે કાઢી નાખવાનો અંક છે 9, આ કાઢી નાખવાનો અંક 9 જે છે એ 5 કરતા કેવો છે? મોટો છે. તો આગળની સંખ્યામાં એક ઉમેરવો પડે એટલે 0.4% આવશે. હવે આપણે કાઢી નાખવાનો અંક 9 જ કેમ પસંદ કર્યો? તો તમે જોશો તો આપણને 1.0 10 આ બધી વસ્તુ આપી જેની અંદર સાર્થક અંકોની સંખ્યા કેટલી છે? 2 છે. એટલે આપણે આ રીતનો જવાબ લાવીશું. તો તમને આપેલા ઓપ્શનમાં ઓપ્શન એ જેમાં સાચો છે. હવે આપણે MCQ નંબર 91 તરફ જઈએ જે સાર્થક અંકોને રિલેટેડ છે. કે છે 91 કે ભઈ 3.8 ગુણ્યા 10⁻6 ઘાતમાં 3.8 ગુણ્યા 10⁻6 ઘાતમાં 3.8 ગુણ્યા 10⁻6 ઘાતમાં 4.2 ગુણ્યા 10⁻5 ઘાત ઉમેરતા મળતા પરિણામના સાર્થક અંકોના સંદર્ભમાં દર્શાવો. એટલે કે આપણે 3.8 ગુણ્યા 10⁻6 ઘાત અને 4.2 ગુણ્યા 10⁻5 ઘાતનો સરવાળો કર્યો. તો પહેલા આપણે ઘાતાંકને સરખા કરવા પડશે. તો અહીંયા 6 ઘાત છે, અહીંયા 5 ઘાત છે, એટલે આપણે આને 3 ને પાછળ લઈ જઈએ તો 0.38 ગુણ્યા 10⁻5 ઘાત થાય. હવે 3 ને 2 5, 8 ની નીચે 0 મૂકશો તો પણ ચાલશે. એટલે 8 3 ને 2 5 અને 4 એટલે 4.58 ગુણ્યા 10⁻5. પરંતુ આપણે જોઈએ તો દશાંશ ચિહ્ન પછી એક જ અંક રહે છે, જ્યારે અહીંયા દશાંશ ચિહ્ન પછી કેટલા અંકો છે? 2 અંકો છે. એટલે આપણે કાઢી નાખવાનો અંક કયો છે? 8 છે. કાઢી નાખવાનો અંક 8 એ 5 કરતા મોટો હોવાના કારણે આગળ અંદર એક ઉમેરવો પડશે એટલે 4.6 એટલે 4.6 ગુણ્યા 10⁻5 ઘાત. તમને આપેલા ઓપ્શનમાંથી એનો જવાબ ડી આવશે. ઓકે, હવે આપણે બીજો એક MCQ જોઈ લઈએ. MCQ નંબર 93. MCQ નંબર 93 ની હું રકમ વાંચું છું. પૃથ્વીની ત્રિજ્યા 6.37 ગુણ્યા 10⁻6 ઘાત મીટર છે. પૃથ્વીની ત્રિજ્યા 6.37 ગુણ્યા 10⁻6 ઘાત મીટર છે અને તેની સરેરાશ ઘનતા ρ 5.517 × 10⁻³ કિલોગ્રામ મીટર ઇન્વર્સલી છે. તો સાર્થક અંકોને ધ્યાનમાં રાખી તેના દળની ગણતરી કરો. તો આપણે જાણીએ છીએ કે ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. માટે દળ બરાબર શું થાય? તો દળ બરાબર ઘનતા ગુણ્યા કદ થશે. હવે ઘનતા ρ, કદ 4/3 πr³. તો હવે આપણે એનું કેલ્ક્યુલેશન કરીએ. તો દળ બરાબર ઘનતા ગુણ્યા કદ માટે ρ ગુણ્યા 4/3 πr³. હવે તમને ઘનતા આપી દીધી છે 5.517 × 10⁻³ ગુણ્યા 4 તો છે, પાઈ ની કિંમત 3.14 અને ત્રિજ્યા તમને આપી છે 6.37 ગુણ્યા 10⁻6 ઘાત એનો ઘન. છેદમાં કેટલા રહેશે? 3. હવે આપણે આ બધાનું આનો ઘન કરીશું. 6 × 18 થઈ જશે. ઘાતો ખાસ ધ્યાન રાખે. પછી 6.37 ની 3 વાર ગણતરી કરવાની. 6.37 ગુણ્યા 6.37 ગુણ્યા 6.37 પછી 3.14 ગુણ્યા 4 ગુણ્યા 5.517. તો આ બધાનું સાદુરૂપ આપશો તો 5.97401 ગુણ્યા 10⁻24 ઘાત આવશે. કેટલી આવશે? 10⁻24 ઘાત કિલોગ્રામ. હવે રાઉન્ડ અપ કરીએ તો કાઢી નાખવાનો. હવે આપણે જુઓ તો અહીંયા દશાંશ ચિહ્ન પછી આપણને સાર્થક અંકોની સંખ્યા કેટલી આપી છે? તો 6.37. એટલે સાર્થક અંકો કેટલા છે? 3 છે. તો જવાબમાં બી સાર્થક અંક 3 આવવા જોઈએ. તો હવે કાઢી નાખવાનો અંક કયો થાય છે? 3 લઈએ તો 597 પછી આ
કાઢી નાખવાનો આમ 4 છે, પણ 4 એ 5 કરતા નાનો છે એટલે આગળ ઉમેરવાનો નહીં, એટલે 5.97 * 10^24 કિલોગ્રામ. હવે આપણે પારિમાણિક સૂત્ર પર આધારિત કેટલાક એમસીક્યુ ની ચર્ચા કરીએ છીએ, જે થોડા ઘણા અટપટા. એમસીક્યુ 100 ની હું હવે રકમ વાંચું છું. તો એમસીક્યુ નંબર 100 ના રકમમાં x અક્ષને લંબ એવા એકમ ક્ષેત્રફળમાંથી x અક્ષને લંબ એવા એકમ ક્ષેત્રફળમાંથી એકમ સમયમાં પસાર થતા કણોની સંખ્યા નીચેના સૂત્રથી અપાય છે. n બરાબર -d n2 - n1 છેદમાં x2 - x1. n બરાબર -d n2 - n1 છેદમાં x2 - x1 સમીકરણ પરથી અપાય છે, જ્યાં n1 અને n2 અનુક્રમે x બરાબર x1 અને x બરાબર x2 આગળ એકમ કદમાં રહેલા કણોની સંખ્યા છે. એકમ કદમાં રહેલા કણોની સંખ્યા છે. કેપિટલ D એ ડિફ્યુઝન અચળાંક છે, તો D નું પારિમાણિક સૂત્ર શોધો. તો હવે પહેલા આપણે n નું પારિમાણિક સૂત્ર જોઈશું. તો n શું છે? તો મેં અગાઉ વાંચ્યું રકમમાં એકમ સમયમાં એકમ ક્ષેત્રફળમાંથી, એટલે કે ક્ષેત્રફળ છેદમાં સમય. તો ક્ષેત્રફળ શું થશે? એકમ સમય એકમ ક્ષેત્ર, એટલે ક્ષેત્રફળ બી છેદમાં અને સમય બી છેદમાં. એટલે n નું પારિમાણિક સૂત્ર આપણે કઈ રીતે નક્કી કરી શકીએ? તો n બરાબર એકમ ક્ષેત્રફળ અને એકમ સમય કહે છે, એટલે ક્ષેત્રફળનું શું આવશે? L2 અને સમયનું શું આવશે? T1. તો ઉપર લઈ જાઓ તો n નું પારિમાણિક સૂત્ર આપણને શું મળી જશે? તો n નું પારિમાણિક સૂત્ર આપણને મળશે L - 2 અને T - 1, કારણ કે આ બધા છેદમાં છે, અંશમાં લઈ જાવ એટલે માઈનસ, એટલે n0 L - 2 T - 1. હવે n1 અને n2 નું પારિમાણિક સૂત્ર એકમ કદ દીઠ કહે છે. એકમ કદ દીઠ એટલે n2 અને n1 ના પારિમાણિક સૂત્રમાં હવે આપણે શું કરીશું? તો n1 અને n2 નું પારિમાણિક સૂત્ર એકમ કદ દીઠ કહે છે, એટલે એકમ કદનું પારિમાણિક સૂત્ર L3 ઉપર લઈ જાવ એટલે માઈનસ થશે, એટલે n1 અને n2 નું પારિમાણિક સૂત્ર n0 L - 3 T0 મળશે. x1 અને x2 નું પારિમાણિક સૂત્ર, તો x1 અને x2 એ અંતર આપ્યું છે અને અંતરનું પારિમાણિક સૂત્ર L1 છે, માટે n0 L1 T0. તો બધી રાશિઓના પારિમાણિક સૂત્ર નક્કી થઈ ગયા. તો અહીંયા આપણને ગૂંચવાડો કરે છે, પણ આપણે રકમને શાંતિથી વાંચવાની છે. હવે તમારી બુકમાં જે પીડીએફ ફાઇલ મોકલી છે એમાં પ્રિન્ટિંગ મિસ્ટેક છે, અહીંયા x લખાઈ ગયો છે પણ અહીંયા n આવશે. તો n બરાબર -d n2 - n1 છેદમાં x2 - x1. માટે d ને સૂત્રમાં કરતા કરીએ તો x2 - x1 આ બાજુ આવતા રહેશે અને આ છેદમાં આવશે, માટે d બરાબર n x2 - x1 છેદમાં n2 - n1. માટે d નું પારિમાણિક સૂત્ર, આને બ્રેકેટમાં લખીએ તેને વાંચીશું શું હવે આપણે? d નું પારિમાણિક સૂત્ર બરાબર n નું પારિમાણિક સૂત્ર ગુણ્યા x2 - x1 નું પારિમાણિક સૂત્ર છેદમાં n2 - n1 નું પારિમાણિક સૂત્ર. આ સ્ક્વેર બ્રેકેટ દર્શાવ્યા છે, એનો અર્થ એ થાય કે તે પારિમાણિક સૂત્ર છે. હવે n નું પારિમાણિક સૂત્ર હમણાં આપણે લઈ આવ્યા, n0 L - 2 T - 1. n0 L - 2 T - 1. x2 - x1 નું પારિમાણિક સૂત્ર n0 L1 T0, એટલે n0 L1 T0 છેદમાં n0 L - 3 T0. હવે આપણે એનું સાદુરૂપ આપી દઈએ તો L ની કિંમતો જોશો તો n0 L2 T - 1 શું મળશે આપણને? n0 L2 T - 1. ઓકે, તો
આ હતો આપણું પારિમાણિક વિશ્લેષણના આધારે આપણે એના જવાબ લાવ્યા. ઓકે, તો d નું પારિમાણિક સૂત્ર શું મળી ગયું? n0l2t-1. ઓકે, હવે પ્રશ્ન નંબર 102 જોઈએ. સમીકરણ y બરાબર 2a sin kx cos ઓમેગા t મીટરમાં, ખરેખર આ સમીકરણ સ્થિત તરંગ સમીકરણનું છે જે તમે તરંગવાળા પ્રકરણમાં શીખશો, પરંતુ અત્યારે હાલ આપણે ખાલી સમીકરણનું પારિમાણિક વિશ્લેષણ જ જોવાનું છે. સમીકરણ ક્યાંથી આવ્યું, કેવી રીતે આવ્યું એની અત્યારે આપણે ચર્ચા કરતા નથી. સમીકરણ y બરાબર 2a sin kx cos ઓમેગા t મીટરમાં છે, જ્યાં a અને x મીટરમાં છે. એનો અર્થ એ થયો કે a જે છે એ કંપ વિસ્તાર છે, x એ અંતર છે, તો બંનેનું પારિમાણિક સૂત્ર હવે તમે સમજી ગયા કે m0l1 t0 m0l1 t0 બંનેના પારિમાણિક સૂત્ર. ઓમેગા એ કોણીય આવૃત્તિ છે. a by k નું પારિમાણિક સૂત્ર ખાલી જગ્યા થશે. હવે a કંપ વિસ્તાર છે, k તરંગ સદિશ છે, અને તરંગ સદિશ k બરાબર 2π by લેમ્બડા થાય. પરંતુ આ બધી ચર્ચા આપણે તરંગ નામના પ્રકરણની અંદર શીખવાના છે. ત્યાં સુધી વેટ એન્ડ વોચ. તમારે અત્યારે હું કહું છું એ માનવાનું છે. ઓકે, તો હવે a by k માટે a બરાબર 2π by લેમ્બડા, લેમ્બડા છેદમાં છે અંશમાં જતો રહેશે, એટલે a લેમ્બડા ઇન્ટુ a લેમ્બડા અપોન 2π. હવે a by k નું પારિમાણિક સૂત્ર બરાબર a ઇન્ટુ લેમ્બડાનું પારિમાણિક સૂત્ર, કારણ કે 2π એ તો એક ખૂણો છે ને ખૂણો પરિમાણ રહિત છે, એટલે એનું પારિમાણિક સૂત્ર ન આવે. માટે a નું પારિમાણિક સૂત્ર m0l1 t0, કારણ કે એ બી અંતર જ છે. લેમ્બડા તરંગ લંબાઈ એ પણ અંતર છે, માટે m0l1 t0. માટે a by k નું પારિમાણિક સૂત્ર આપણને મળશે m0l2 t0. આ જવાબ તમારો ઓપ્શન ડી માં આપેલો છે. હવે સૌથી અગત્યનો એમસીક્યુ આપણે જોઈ રહ્યા છે, એમસીક્યુ નંબર 103. 103 એમસીક્યુ ની હું રકમ વાંચું છું કે બ્રેકેટમાં p plus a upon v square, બ્રેકેટમાં p plus a upon v square into v minus b બરાબર rt. ખરેખર આ કેમિસ્ટ્રીનો ટોપિક છે. કેમિસ્ટ્રીમાં વાન ડર વાલ્સ સમીકરણ આવશે, તો આ ખરેખર છે શું? p plus a upon v square into v minus b is equal to rt એ વાન ડર વાલ્સ સમીકરણ છે. આ સમીકરણમાં a upon b નું પારિમાણિક સૂત્ર ખાલી જગ્યા છે, જ્યાં p દબાણ છે, v કદ છે અને t તાપમાન છે. તો હવે આપણે a upon b નું પારિમાણિક સૂત્ર શોધવું હોય તો પહેલા a નું પારિમાણિક સૂત્ર શોધવું પડશે અને પછી b નું પારિમાણિક સૂત્ર શોધી બંનેનો ગુણોત્તર કરીએ તો આપણને a upon b નું પારિમાણિક સૂત્ર મળી જાય. તો લેટ્સ સી, આ પ્રશ્ન વારંવાર કોમન એન્ટ્રન્સ એક્ઝામમાં પૂછાયેલો છે. તો પહેલા આપણે જોઈએ તો અહીંયા સરવાળો થાય છે, અને સરવાળો હંમેશા સમાન પદોનો જ થાય. એનો અર્થ એ થયો કે p એ દબાણ ભૌતિક રાશિ છે, તો a upon v square પણ દબાણ જ ભૌતિક રાશિ હોવી જોઈએ. સરવાળો હંમેશા સમાન વસ્તુઓનો જ થાય, બાદબાકી બી હંમેશા સમાન વસ્તુઓની જ થાય. તો એનો અર્થ એ થયો કે જો આ ભૌતિક રાશિ દબાણ હોય તો a upon v square પણ દબાણ જ હોવું જોઈએ. ઓકે, તો સરવાળો શક્ય છે. માટે a upon v square બરાબર શું થાય? એટલે કે a upon v square નું પારિમાણિક સૂત્ર એ દબાણના પારિમાણિક સૂત્ર બરાબર થાય. માટે a નું પારિમાણિક સૂત્ર જો આપણે જોઈતું હોય તો દબાણનું પારિમાણિક સૂત્ર ગુણ્યા કદના વર્ગનું પારિમાણિક સૂત્ર. એટલે a નું પારિમાણિક સૂત્ર બરાબર દબાણનું પારિમાણિક સૂત્ર ગુણ્યા કદના વર્ગનું પારિમાણિક સૂત્ર. હવે દબાણનું પારિમાણિક સૂત્ર આપણે જાણીએ છીએ m1l-1 t-3. કદનું પારિમાણિક સૂત્ર l3 છે. હવે અહીંયા 3 દુ 6 થશે, 6 માંથી એક બાદ કરીએ એટલે 5 આવશે, એટલે m1 l-1 t-3 into l6. તો હવે 6 માંથી એક જાય તો 5, માટે a નું પારિમાણિક સૂત્ર આપણને મળી ગયું m1 l5 t-3. એક્ઝેક્ટલી સેમ વે હવે b minus b, તો b minus b એટલે અહીંયા બાદબાકી b હંમેશા સમાન વસ્તુઓની જ થાય. બરાબર છે, બાદબાકી b સમાન વસ્તુઓની જ થાય, સરવાળો પણ સમાન વસ્તુઓનો જ થાય. તો જો v કદ હોય તો b પણ શું હોય? કદ જ હોય.
એટલે b નું પારિમાણિક સૂત્ર બરાબર કદનું પારિમાણિક સૂત્ર. તો કદનું પારિમાણિક સૂત્ર m0 l3 t0. હવે a upon b, તો a કેટલો લઈ આયા m1 l5 t-3, b કેટલો લઈ આયા m0 l3 t0. બંનેનો ભાગાકાર કરો તો આ 3 ઘાત ઉપર જાય, બાકી તો બધા 0 છે, એટલે m1 5 માંથી 3 જાય એટલે 2, એટલે m1 l2 t-3. તો a upon b નું પારિમાણિક સૂત્ર આપણને શું મળશે m1 l2 t-3. તો તમને આપેલા ઓપ્શનમાં આવો ઓપ્શન a છે, તો આન્સર a આવશે. ઓકે, હવે આપણે એમસીક્યુ નંબર 112 તરફ જઈએ. બાકીના એમસીક્યુ આવી જ રીતોના છે, તમે જોશો એટલે તમને આવડશે. ઓકે, તો 112 ની હું રકમ વાંચું છું. જો બળનો એકમ 1 કિલો ન્યૂટન, લંબાઈનો એકમ 1 કિલોમીટર અને સમયનો એકમ 100 સેકન્ડ લઈએ તો દળનો એકમ ખાલી જગ્યા કિલોગ્રામ થાય. ફરી એક વખત એમસીક્યુ નંબર 112. જો બળનો એકમ 1 કિલો ન્યૂટન, લંબાઈનો એકમ 1 કિલોમીટર, સમયનો એકમ 100 સેકન્ડ લઈએ તો દળનો એકમ ખાલી જગ્યા કિલોગ્રામ થાય. તો હવે પહેલા આપણે બળનું પારિમાણિક સૂત્ર લખી લઈશું. તો બળનું પારિમાણિક સૂત્ર m1 l1 t-2 છે. હવે એમાંથી દળને સૂત્રોનો કરતા કરી દઈએ. માટે દળ m1 બરાબર f upon l1 t-2. હવે f આપણને આપી દીધો છે, બળ આપી દીધું છે 1 કિલો ન્યૂટન, કિલો એટલે 10 ની 3 ઘાત. l1 આપણને આપી દીધો છે કિલોમીટર, 1 કિલોમીટર, તો કિલો એટલે 10 ની 3 ઘાત. અને એમાં આપ્યું છે આપણને 100 સેકન્ડ. શું આપ્યું છે 100 સેકન્ડ. તો સેકન્ડ ને આપણે કન્વર્ટ કરીશું તો 10⁻². ઓકે, તો હવે પર સેકન્ડ કરવું હોય તો 10⁻² કરવું પડશે. તો હવે 10 ની 3 ઘાત 3 ઘાત જતી રહી, 2 દુ 4, બરાબર. 3 ઘાત 10 ની ઓછા 4 ઘાત ઉપર જાય તો પ્લસ, એટલે 10 ની 4 ઘાત કિલોગ્રામ જવાબ આવશે. તો તમને ઓપ્શન ડી આપ્યો છે. માય ડિયર સ્ટુડન્ટ્સ, આવા ઘણા એમસીક્યુ હજુ આપણે નીટ અને જી ગુજકેટ લેવલના જોતા જઈશું ધીરે ધીરે. હવે આપણે આનાથી થોડા જટિલ એમસીક્યુઝ હવે પછીના વિડિયો લેક્ચરમાં આપણે જોઈશું. ત્યાં સુધી માય ડિયર સ્ટુડન્ટ્સ, તમે તમારી પોતાની કાળજી રાખજો, ટેક કેર લો અને એમસીક્યુ ગભરાતાના ધીરે ધીરે સોલ્વ કરતા રહો. ઓકે, બાય બાય.